વાલિયા તાલુકાના એક ગામમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. વાલિયા તાલુકાના એક ગામમાં રહેતી 5 વર્ષીય બાળકીને અજાણ્યો ઈસમ ચોકલેટ અને પડીકા આપવાની લાલચ આપી અપહરણ કરી ગામની સીમમાં લઈ જઈ બાળકી સાથે શારીરિક અડપલા કરી બળાત્કાર કર્યો હતો. બનાવ અંગે વાલિયા પોલીસે અપહરણ અને પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીનો સ્કેચ તૈયાર કર્યો હતો અને લોકલ પોલીસ, એલસીબી અને એસઓજીની 6 થી 7 ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદ વડે માંડવી તાલુકાના વાઘનેરા ગામમાં રહેતો 51 વર્ષીય રાજુ શાંતિલાલ ગામિતને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બપોરના અરસામાં સામે આવી હતી. 14/4/2026 ના રોજ એક ફરિયાદ અમારે ત્યાં વાલિયા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી આવી હતી. જેના કહેવા મુજબ આની બાળકી જેની ઉંમર 5 સાલ છે, આના સાથમે એક રાજુભાઈ સનોપ શાંતિભાઈ ગામિત ઉંમર વર્ષ 51 વાઘનેરા માંડવીના જે માણસ છે, આને 9 તારીખમાં આને લલચાવીને, ફોસલાવીને અને ચોકલેટનો લાલચ આપીને ખેતરમાં લઈ જઈને બલાત્કાર આચર્યો હતો. જેમાં અમારે 14/4/26માં અપહરણ સાથે રેપ અને પોક્સોની એફઆઈઆર દાખલ થઈ હતી. જોકે આરોપી ત્યાંથી નાસી ગયેલ હતો, જેથી આની શોધખોળ માટે અમારે એલસીબી, એસઓજી અને લોકલ પીઆઈના નેતૃત્વમાં 6 થી 7 ટીમો બનાવવામાં આવી અને એ ટીમો હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે કાલે એક શંકાસ્પદ વ્યક્તિની આઈડેન્ટિફાઈ કર્યો, જેનું નામ રાજુભાઈ છે, જે આરોપી તરીકે છે. પછી આની યુક્તિ પ્રયુક્તિ તરીકે પૂછપરછ કરતા આજે આને ગુનો આચરેલ હોવાનો કબૂલ કરેલ. જે પછી આની 3 પેટીસ આજે બપોરે ધરપકડ કરવામાં આવી.